ચિરંજીવી વિદ્યાર્થી મિત્રો તેમજ સુગ્ન વાલી મિત્રો તેમજ મને આ યુટ્યુબ પર નિહાળનાર મારા દર્શક મિત્રો સૌને સુરેન્દ્રસિંહ પરમાને નમસ્કાર. આજે આ મારો 5મો વિડીયો છે અને શરૂઆતથી જ હું આપ સૌને એક હૃદયપૂર્વક અપીલ કરું છું, વિનંતી કરું છું કે આજનો વિડીયો ધોરણ 12 સાયન્સ એ ગ્રુપના જે વિદ્યાર્થીઓ છે અને બી ગ્રુપના જે વિદ્યાર્થીઓ છે અથવા એ અને બી બંને ગ્રુપના જે વિદ્યાર્થીઓ છે અને જેમણે બીટેક અથવા બી કરવાનું નક્કી કરેલું છે, બેચલર ઓફ એન્જિનિયરિંગ 4 યર ડિગ્રી પ્રોગ્રામ અથવા બેચલર ઓફ ટેકનોલોજી ઇન 4 યર પ્રોગ્રામ, જે તે બ્રાન્ચમાં જે તે સબ્જેક્ટમાં, તે વિદ્યાર્થીઓ માટે આ ખાસ મેં ઘણી મહેનત કરીને આ વિડીયો બનાવેલો છે. તો મહેરબાની કરીને પ્લીઝ આ મારી સમગ્ર વાતને શાંતિથી એનાલિસિસ કરજો, પહેલા સમજજો, એનાલિસિસ કરજો અને આગામી દિવસોમાં જે આપને ચોઇસ ફિલિંગના મોક રાઉન્ડ અને એ બધી તારીખો જાહેર થઈ છે તેમાં પાર્ટિસિપેટ કરજો. તો હું માનું ત્યાં સુધી તમે જે વિચાર્યું હશે અથવા તમારો જે એરિયા ઓફ ઇન્ટરેસ્ટ હશે અથવા તમારો એક ગોલ સેટ હશે કે મારે આ સબ્જેક્ટમાં મારે બેચલર ઓફ એન્જિનિયરિંગ કે બેચલર ઓફ ટેકનોલોજી કરવું હતું અથવા કરવાની ઈચ્છા હતી, તેમાં હું જઈ રહ્યો છું કે જઈ રહી છું. તો મારા દર્શક મિત્રો તેમજ ખાસ કરીને ચિરંજીવી વિદ્યાર્થી મિત્રો, દીકરા દીકરીઓ, પ્લીઝ આજના વિડીયોને સિરિયસલી લેજો પ્લીઝ. વારંવાર કહું છું. જો મેં 21 તારીખે સૌથી પહેલો 21મી મે એક અવેરનેસ એડમિશન અવેરનેસનો મારો વિડીયો મૂક્યો, એમાં મને ઘણા સારા પ્રતિસાદો તમે આપ્યા. ત્યારબાદ મારો 22 મેનો એસીપીડીસી એટલે ધોરણ 10 પછીના બાળકો માટે ડિપ્લોમા એન્જિનિયરિંગની પ્રવેશ પ્રક્રિયા અને તેની સીટ મેટ્રિક્સ, તો એમાં મને એના કહીએ ને કે રિવ્યુ અને લાઇક્સ આપ્યા. ફરી 1 જૂનના મેં બેચલર ઓફ આર્કિટેક્ટ 5 યર ડિગ્રી પ્રોગ્રામની જે વિડીયો મૂક્યો તેમાં પણ એટલો જ પ્રતિસાદ મળ્યો. એ ઉપરાંત આ ચોથો વિડીયો આજે 4મી જૂને હું પબ્લિશ કરવા જઈ રહ્યો છું. તો એ કદાચ હું એવું માનું કે આ 2026નો મને ટચી વિડીયો લાગી રહ્યો છે, માટે હું આપને વિનંતી સભર કહી રહ્યો છું, પ્લીઝ લાઈક, પ્લીઝ કોમેન્ટ, પ્લીઝ શેર એન્ડ સબસ્ક્રાઇબ માય વિડીયો. તો આપણે હવે ટૂંકમાં પોઈન્ટ ઉપર આવી જઈએ કે એસીપીસી એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ ઓફ ગુજરાત સ્ટેટ, જેમાં ઇન્સ્ટિટ્યૂટ અને બ્રાન્ચનો સમન્વય થયેલો છે, પણ તેને જે બહાલી આપવામાં આવે છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને આપણું કેન્દ્ર સરકારનું એઆઈસીટી, તો એમાં જે મંજૂર થયેલી અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ્સ કે અલગ અલગ કોલેજીસ છે કે ફેકલ્ટીઝ છે, હું પહેલા એની આપને બ્રીફ આપી દઉં વિધિન અ શોર્ટ, કે જે એઆઈસીટી એપ્રુવ અને જીટીયુ એટલે કે ડાયરેક્ટર ઓફ ટેકનિકલ એજ્યુકેશન દ્વારા સંલગ્ન કોલેજ અને ઇન્સ્ટિટ્યૂટ હોય કે ફેકલ્ટી હોય તેમાં તમારે પ્રવેશ મેળવવાનો છે. અને તેવી ગુજરાત સરકાર શ્રીની એટલે કે ગ્રાન્ટીન એડ ઇન્સ્ટિટ્યૂટ્સ તે ફક્ત ને ફક્ત 19 છે આખા ગુજરાતમાં. તો એ 19 સીટ્સનું સીટ મેટ્રિક્સ મારે પહેલા આપને કહેવું છે. એ સીટ મેટ્રિક્સની જો વાત કરીએ તો સરકાર શ્રીની ગ્રાન્ટીન એડ એટલે કે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં 10969 એટલે કે 10,969 સીટ્સ ફાળવેલી છે, જેમાં દીકરાઓ માટે 1,500 રૂપિયાની શૈક્ષણિક ફી છે વાર્ષિક અને દીકરીઓ માટે 0. માટે જે દીકરા દીકરીઓનું ગુજસેટ અથવા જેડબલઈ અને 12માના રિઝલ્ટના જે મેરિટ માર્ક્સ હોય એમાં એ 10,969 સીટની અંદર એમને બહાલી મળી જતી હોય. એરોસ્પેસ એન્જિનિયરિંગથી માંડીને ટેક્સટાઇલ ટેકનોલોજીની જે બ્રાન્ચ છે ત્યાં સુધી કુલ 74 એન્જિનિયરિંગ બ્રાન્ચીસ. તો તેવા વિદ્યાર્થીઓ એ પ્રશંસાને પાત્ર છે
ત્યારબાદ બીજા જે વિદ્યાર્થીઓ કે JEE અને JEE એડવાન્સ અને ગુજસેટ તેના મેરિટના આધારે એકમાત્ર સરકારની ગવર્મેન્ટ ઓટોનોમસ ઇન્સ્ટિટ્યૂટ IIT RAM અમદાવાદ સ્થિત છે, તેમાં 384 બેઠક છે, પણ સરકારશ્રીને ફાળવવામાં આવેલી બેઠક 192 છે. તો એ પણ આપે નોંધવાનું છે અને ચોઇસ ફિલિંગમાં આગળ વધવાનું છે. હવે જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ એટલે કે ડીમ્ડ યુનિવર્સિટી અથવા પ્રાઇવેટ યુનિવર્સિટીઝ છે ગુજરાત સરકાર એપ્રુવડ, તે અધર ઇન્સ્ટિટ્યૂટના નેજા હેઠળ ACPC વેબસાઇટ પર દર્શાવવામાં આવેલી છે. તેવી કુલ 120 કોલેજીસ બતાવવામાં આવી છે. આ 120 ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજીસ એટલે કે ફેકલ્ટીઝ, તેમાં 71,704 સીટ્સ ફાળવવામાં આવી છે. અગેન હું કહું, 74 ટાઈપની બ્રાન્ચીસમાં, અને ગવર્મેન્ટને જે સીટ ફાળવવાની છે આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસની, તે 46,703 46,703 સીટ્સ છે. હવે તમારે આ ચોઇસ ફિલિંગ તમે જે કરી રહ્યા છો અથવા કરવા જઈ રહ્યા છો, તારીખ 7 પછી, એટલે કે અત્યારે અવેરનેસ પ્રોગ્રામ ચાલે છે, અને 12/6 તમને મેરિટ માર્ક્સ અને મેરિટ લિસ્ટ, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તમારું બહાર પડવા જઈ રહ્યું છે ACPC થ્રુ, ખાસ એન્જિનિયરિંગના બાળકો માટે. અને તે જ દિવસે તમને પહેલો મોક રાઉન્ડ, ચોઇસ ફિલિંગ ઓફ યોર સબ્જેક્ટ, યોર લાઇકિંગ કોલેજ, યોર લાઇકિંગ યુનિવર્સિટી, તો તેમાં તમારે નંબર ઓફ ચોઇસીસ અપ્લાય કરવાની રહેશે. અને મેં કહ્યું તેમ તમે તમારા મેરિટ માર્ક્સના ઉપરની 20-25 ઇન્સ્ટિટ્યૂટ અને બ્રાન્ચ, અને તમારા મેરિટ માર્ક્સની ગયા વર્ષનું જે કટ ઓફ માર્ક છે તેનાથી નીચેની 20-25 બ્રાન્ચ એ મોક રાઉન્ડમાં મૂકજો, એવી મારી અપીલ છે. એવું નહીં કે 5 કે 10 મેં મોક રાઉન્ડ છે, આ તો 5 કે 10 ઇન્સ્ટિટ્યૂટ અને બ્રાન્ચ મેં નક્કી કરી છે ને હું અપ્લાય કરી દઉં. તો ચિરંજીવી વિદ્યાર્થી મિત્રો અને સુગ્નવાલી મિત્રો, પ્લીઝ આને સિરિયસલી લેજો આ વિડીયોને, અને સમજવાની કોશિશ કરજો કે દરેક પેરેન્ટ્સની અને દરેક વિદ્યાર્થીની સમાજમાં, સોસાયટીમાં એ મહત્વકાંક્ષા હોય છે કે મારો દીકરો કે દીકરી ખૂબ સારું એન્જિનિયરિંગ, ખૂબ સારી ઇન્સ્ટિટ્યૂટમાંથી ને ખૂબ સારી બ્રાન્ચ સાથે ભણી અને આત્મનિર્ભર થાય, અથવા તો સારી લાયકાત સાથેનો અમલદાર થાય, અથવા કોઈ સારી આગળની માસ્ટર્સ ડિગ્રીની તૈયારીમાં એ જોડાય અને એની ઉજ્જવળ કારકિર્દી બનાવે. તો મારા તમામ વિદ્યાર્થી અને મારા વ્યુઅરને નમ્ર નિવેદન છે કે બેચલર ઓફ એન્જિનિયરિંગ અથવા બેચલર ઓફ ટેકનોલોજીની 74 અલગ અલગ જે વિદ્યા શાખાઓ એટલે કે બ્રાન્ચીસ છે અથવા તો ડિસિપ્લિન્સ છે, તેને શાંતિથી લાસ્ટ યરની કટ ઓફ માર્ક સાથે તમારા માર્ક્સને સરખાવજો. તેમજ જે મેં સીટ મેટ્રિક્સ કહ્યું છે તેમાં પાછું 4 આપણી કેટેગરીનો છે એ સમાવેશ થયેલો છે. એટલે લાગતા વળગતા તમારા જે કેટેગરીને લગતા સરકાર માન્ય ડોક્યુમેન્ટ્સ, આવકનો દાખલો, જ્ઞાતિનો દાખલો, ડોમિસાઇલ, આ બધું પ્લીઝ તમે તૈયાર કરી દેજો. અને આપણી પાસે પૂરતો સમય છે 12 તારીખ પહેલાનો, તો તેમાં કંઈ પણ આપને બ્રાન્ચ વિશે, ઇન્સ્ટિટ્યૂટ વિશે, સીટ મેટ્રિક્સ વિશે, બાયફર્કેશન ઓફ સીટ્સ, આવી જે કોઈ માહિતી જોઈતી હોય તે હું આપને મારા કોમેન્ટ બોક્સમાં આપ મને જણાવશો, એટલે હું ત્વરિત સેમ ડે આપને એ રેસિપ્રોકલ કરીશ. ફરી એકવાર મારા તમામ વાલી વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને બને ત્યાં સુધી જે ફી સ્ટ્રક્ચર મારે ના કહેવું જોઈએ પણ અત્યારે હું અંતમાં કહી રહ્યો છું કે ગવર્મેન્ટનું તો 1,500 રૂપિયા ફી સ્ટ્રક્ચર છે 19 કોલેજનું, ફક્ત ને ફક્ત બોયઝ માટે, ગર્લ્સ માટે શૂન્ય ફી હોય છે. પણ જે
અધર ઇન્સ્ટિટ્યૂટ નામ આપવામાં આવ્યું છે, એટલે કે ખાનગી કોલેજ અને ડીમ્ડ અને પ્રાઇવેટ યુનિવર્સિટીની જે એન્જિનિયરિંગ કોલેજ છે તેમાં 47,000 બોટમ એ વાર્ષિક ફી વાળું સ્ટ્રક્ચર છે, જ્યારે હાઈએસ્ટ 3,85,000 રૂપિયાની ફી વાળું છે. એટલે હું વારંવાર આપને કહું છું કે અત્યારના સમયમાં અને આગામી દિવસોને ધ્યાનમાં રાખીને બ્રાન્ચ અને કોલેજ અને ઇન્સ્ટિટ્યૂટ સિલેક્શન કરજો પ્લીઝ. અને તમારું ભાવિ, તમારું કારકિર્દી, તમારી ઈચ્છા અને ગોલ સેટ એ માં સરસ્વતી સુંદર અને કહીએ ને સહજ સફળતા આપને પાઠવે. અને એવા આશીર્વાદ સાથે અને એવી શુભકામનાઓ સાથે સુરેન્દ્રસિંહ પરમાર, કરિયર કાઉન્સિલર, યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ, શેર અને કોમેન્ટ કરજો તેવી શુભેચ્છાઓ સાથે ઓલ ધ બેસ્ટ, ઓલ ધ બેસ્ટ, ઓલ ધ બેસ્ટ. જય હિન્દ.